નમસ્કાર. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 8 અને ધોરણ 9 આ બંનેમાં એક જે મહત્વનો મુદ્દો આવે છે, જે સામે સ્ક્રીન ઉપર બતાય છે, ખેડા સત્યાગ્રહ, એની ચર્ચા કરવાની છે. તો એક પછી એક સ્લાઇડમાં એની ચર્ચા કરતા જઈશું. ખેડા સત્યાગ્રહ 1918, જાગૃત ગુજરાતનો પ્રથમ હુંકાર. બ્રિટિશ સામ્રાજ્યની જડતા સામે ખેડૂતોની નૈતિક શક્તિનો ઐતિહાસિક વિજય, એટલે આ ખેડા સત્યાગ્રહ. નેક્સ્ટ, કુદરતનો કહેર અને રોગચાળો, સુવર્ણભૂમિ પર સંકટ. આ ગુજરાતનો નકશો છે. પ્લેગના રોગચાળાને કારણે વધતો મૃત્યુદર, અતિવૃષ્ટિ અને ત્યારબાદ દુકાળનો સામનો કરવો પડ્યો ખેડા જિલ્લો. ખેડા જિલ્લો તેની ફળદ્રુપતા માટે જાણીતો હતો, પણ 1917-18ના વર્ષમાં કુદરતી આપત્તિઓએ ખેડૂતોની આર્થિક રીતે બરબાદી કરી દીધી. પાક નિષ્ફળ ગયો અને ઘરોમાં પ્લેગનો કહેર વર્તાયો. નેક્સ્ટ, 4 આનાનો નિયમ અને બ્રિટિશ અન્યાય. કાયદો શું છે જુઓ. જો પાક સામાન્ય કરતાં 25%થી ઓછો હોય તો મહેસૂલ માફ અથવા મુલતવી રાખવું પડે. વાસ્તવિકતા જુઓ. જમીન પર પાક 3 આનાથી પણ ઓછો હતો. આ એનો કાયદો હતો. બ્રિટિશ અહેવાલ જુઓ. સરકારી અધિકારીઓએ કાગળ પર પાક 4 આનાથી વધુ બતાવીને ખેડૂતો પર પૂરેપૂરો કરવેરો નાખ્યો. વાસ્તવિકતા. નેક્સ્ટ, બેવડો માર, અસહાય ખેડૂત અને અરજીઓની નિષ્ફળતા. આસમાની સુલતાની સત્યાગ્રહ, સરકારી જુલમ. જોવા ચિત્ર આખું આપ્યું. કલેક્ટર અને કમિશનરને કરેલી તમામ અપીલો અને અરજીઓ બહેરા કાને અથડાઈ. જ્યારે ન્યાયની તમામ કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ નિષ્ફળ ગઈ, ત્યારે અહિંસક પ્રતિકાર જ એકમાત્ર માર્ગ બચ્યો. નેક્સ્ટ, નેતૃત્વનો સંગમ. મોહનદાસ કરમચંદ ગાંધી માર્ગદર્શક અને વલ્લભભાઈ પટેલ સેનાપતિ. નેતૃત્વનો સંગમ, ગાંધીજીનો વિચાર અને સરદારનું અમલીકરણ. માર્ગદર્શક અને સેનાપતિ. સત્યાગ્રહ અને અહિંસાની ફિલસૂફી આપી, ખેડૂતોને ભયમુક્ત થવાનો મંત્ર આપ્યો. બરોબર. પશ્ચિમી પોશાક અને વકીલાત છોડીને ગામડે ગામડે ફરીને સંગઠિત કર્યા. આ આંદોલનને જ તેમણે સરદાર બનાવ્યા. નેક્સ્ટ, સત્યાગ્રહીઓની ઐતિહાસિક પ્રતિજ્ઞા જુઓ. અમારો પાક 4 આનાથી ઓછો છે, છતાં સરકાર મહેસૂલ માગે છે. અમે આજથી નક્કી કરીએ છીએ કે અમે સરકારને મહેસૂલ નહીં ભરીએ. ભલે સરકાર અમારી જમીન જપ્ત કરે કે અમને જેલમાં નાખે, અમે દુઃખ સહન કરશું. જે ખેડૂતો મહેસૂલ ભરી શકે તેમ છે, તેઓ પણ ગરીબ ખેડૂતોના સમર્થનમાં મહેસૂલ ભરશે નહીં. 22 માર્ચ 1918 ના રોજ નડિયાદમાં લેવાયેલી પ્રતિજ્ઞા. આ લેખ તમારી સામે 23 માર્ચના રોજ પ્રસિદ્ધ કરું છું, અને આ ઐતિહાસિક પ્રતિજ્ઞામાં અહીં આપ્યું છે 22 માર્ચ 1918. નેક્સ્ટ, સત્તાનું યુદ્ધ, સામ્રાજ્યવાદ વિરુદ્ધ સત્યાગ્રહ.
બ્રિટિશ સરકાર અને સત્યાગ્રહી. શક્તિનો સ્ત્રોત કાયદો, પોલીસ અને સૈન્યની તાકાત આમાં હતી, જ્યારે આમાં સત્ય, નૈતિકતા અને જનતાની એકતા હતી. જો તફાવત બંને વચ્ચેનો. રણનીતિ જોઈએ તો જપ્તી, નોટિસ અને ધરપકડ આવી રણનીતિ હતી એની. આમાં જુઓ અસહકાર, સહકાર નહીં આપવો અને સ્વેચ્છાએ બલિદાન. પછી એનો હેતુ શું હતો બ્રિટિશ સરકારમાં? અંતિમ હેતુ ભય ઊભો કરી શરણાગતિ. અને આ લોકો સત્યાગ્રહીનો હેતુ શું હતો? નિર્ભયતા અને ન્યાયની પ્રાપ્તિ. બહુ સરસ માહિતી મિત્રો અહીંયા આપેલી છે. નેક્સ્ટ, દમનની સીડી. જો આ પગથિયા આખા બતાવ્યા છે. ચોથાઈનો દંડ, કર ન ભરવા પર 25% વધારાનો દંડ ફટકારવો. પશુઓની જપ્તી, ખેડૂતોની આજીવિકા સમાન ગાય ભેંસો જપ્ત કરવી, જે આપણા ચિત્રમાં બતાવી છે. પાકની જપ્તી, ખેતરમાં ઉભેલો પાક બળજબરીથી કાપી લેવો. જો એની નીતિ જુઓ, દમનની સીડી એટલા માટે શબ્દ વાપર્યો છે. અને જમીનની હરાજી, બોલો, બાપ દાદાની જમીનો છીનવીને બહારના લોકોને વેચી દેવી. તો આ દમનની સીડી, એક પછી એક જુઓ. ચોથાઈનો દંડ, પશુઓની જપ્તી, પાકની જપ્તી અને જમીનની હરાજી. આવી સ્થિતિ હતી. આટલા દમન છતાં ખેડૂતોએ હિંસાનો આશરો લીધો નહીં. આ બહુ મહત્વની બાબત છે. નેક્સ્ટ, ડુંગળી ચોર, કાયદાના ભંગનો નીડર પ્રયોગ. ઘટના તમે જુઓ. સરકારે મોહનલાલ પંડ્યાના ખેતરમાં ડુંગળીનો પાક જપ્ત કર્યો. ગાંધીજીની સલાહથી પંડ્યા અને તેમના સાથીઓએ જાતે જઈને પોતાના જ ખેતરમાંથી એ જપ્ત થયેલી ડુંગળી કાઢી લીધી. એનો હેતુ શું હતો? સરકારના અન્યાયી આદેશનો ખુલ્લો અને શાંતિપૂર્ણ ભંગ કરવો. પરિણામ શું આવ્યું જુઓ. મોહનલાલ પંડ્યાની ધરપકડ થઈ અને તેમને જેલની સજા થઈ. આ ઘટનાથી લોકોમાં રહેલા જેલનો ડર કાયમ માટે દૂર થયો અને તેઓ ગર્વથી ડુંગળી ચોર તરીકે ઓળખાયા. ડુંગળી ચોરનું બિરુદ મળ્યું. ત્યાર પછી નેક્સ્ટ, સામાજિક બહિષ્કાર, અસહકારનું અદૃશ્ય શસ્ત્ર. મજૂરીનો ઇનકાર, પુરવઠાની બંધી, સામાજિક બહિષ્કાર. સરકારી અધિકારીઓને માલ સામાન ઉંચકવા કે ગાડા આંકવા કોઈ મજૂર ન મળ્યા. ગામના વેપારીઓએ જપ્તી કરનાર અધિકારીઓને અનાજ કે રેશન આપવાનો ઇનકાર કર્યો. જે લોકોએ સરકારની હરાજીમાં ખેડૂતોની જમીન ખરીદી, તેમનો સમગ્ર ગ્રામ દ્વારા સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો. સામાજિક બહિષ્કાર. નેક્સ્ટ, તૂટતો વહીવટ. જ્યારે દમન નિષ્ફળ જાય છે, વહીવટી નિષ્ફળતા. મહેસૂલ વસૂલ કરવાનો અને જપ્તીનો ખર્ચ વસૂલ થતી રકમ કરતાં પણ વધી ગયો. મહેસૂલ વસૂલ કરવાનો અને જપ્તીનો ખર્ચ વસૂલ થતી રકમ કરતાં પણ વધી ગયો. રાષ્ટ્રીય આક્રોશ ફેલાણો. ખેડાના ખેડૂતોની યાતનાના સમાચાર સમગ્ર ભારતમાં ફેલાઈ ગયા, જેનાથી બ્રિટિશ સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ. નિષ્કર્ષ શું આવ્યો જુઓ. બ્રિટિશરોને સમજાયું કે આર્થિક લડાઈ જીતવા છતાં તેઓ રાજકીય અને નૈતિક યુદ્ધ હારી રહ્યા છે. નેક્સ્ટ, સન્માનજનક સમાધાન અને સત્યનો વિજય. છુપો આદેશ. સરકારે જાહેરમાં છુપાને બદલે મામલતદારોને એક ગુપ્ત આદેશ બહાર પાડ્યો. મહેસૂલ માત્ર એવા ખેડૂતો પાસેથી વસૂલવું જેઓ ચૂકવવા માટે સક્ષમ છે અને ગરીબ ખેડૂતોનું મહેસૂલ મુલતવી રાખવું. જપ્ત થયેલી જમીનો પાછી સોંપવામાં આવી. વિજય. ખેડૂતોની મૂળ માંગણી સંતોષાઈ. અમીર ખેડૂતોએ ગરીબોના રક્ષણ માટે જે લડત ઉપાડી હતી તે સફળ રહી. નેક્સ્ટ, ખેડાની સાચી ફળશ્રુતિ. કર માફી નહીં પણ નિર્ભયતા. ભયમાંથી મુક્તિ, રાજકીય જાગૃતિ અને નેતાની પ્રાપ્તિ.
ભારતને વલ્લભભાઈ પટેલના રૂપમાં એક નવા એવા લોખંડી નેતા મળ્યા જેમને માટી અને લોકોની નાડીની સમજ હતી. નેક્સ્ટ, આઝાદીની ચળવળનો પાયો ખેડાનું મોડેલ. આજે આખું ખેડાનું મોડેલ એ આઝાદીની ચળવળનો પાયો. સ્થાનિક પ્રશ્ન, ગ્રામ્ય સંગઠન, અહિંસા. ખેડા 1918 પ્રયોગશાળા, જનજાગૃતિ. અસહકારની ચળવળ 1920 રાષ્ટ્રીય અમલીકરણ. બારડોલી સત્યાગ્રહ 1928 સંપૂર્ણ કર બહિષ્કાર. અને છેલ્લે દાંડીકૂચ 1930 સામ્રાજ્યના પાયા હચમચાવવા. ખેડામાં જે બીજ રોપાયું તે જ આગળ જતાં સંપૂર્ણ સ્વરાજનું વટવૃક્ષ બન્યું. સરસ માહિતી આપી છે આ ચાર્ટની અંદર જુઓ. નેક્સ્ટ, છેલ્લો મુદ્દો, આખા ટોપિકનો સાર. ખેડૂતની શક્તિ એ જ રાષ્ટ્રની શક્તિ છે. સૂત્ર આપ્યું છે અહીંયા જુઓ. ખેડા સત્યાગ્રહ એ માત્ર ઇતિહાસનું પાનું નથી, પરંતુ જ્યારે સામાન્ય માણસ અસામાન્ય અન્યાય સામે એક થાય છે ત્યારે સર્જાતી તાકાતનું અમર પ્રતીક છે. તો મિત્રો, અહીંયા ખેડા સત્યાગ્રહની જે માહિતી હતી ધોરણ 8માં પણ આવે છે અને ધોરણ 9માં પણ એનો ઉલ્લેખ છે ખેડા સત્યાગ્રહનો. તો 8 અને 9 બંને ધોરણ માટે આ મહત્ત્વનો મુદ્દો છે. હવે પછી બીજા નવા મુદ્દા સાથે પાછા આગળ ચર્ચા કરશું. ધન્યવાદ.